આપણે કારકિર્દી એક સારા પગારદાર હોવાથી, સારી નોકરી જ્યાં આપણને ગમતું હોય અને આપણી આસપાસ એવું સારું વાતાવરણ હોય જ્યાં આપણી પ્રતિભા પડતી હોય, પ્રતિષ્ઠા, માન સન્માન પ્રાપ્ત થતું હોય, એ આપણને આપણી કારકિર્દી લાગે છે. જીવનની અંદર આપણે જે પણ ભૌતિક સુખો અને જે પણ આપણે આસપાસ બધાથી વધારે સારા દેખાઈએ એવું આપણને જ્યારે અહેસાસ થાય ત્યારે આપણને લાગે છે કે આપણે તો આપણી સારી કારકિર્દી તૈયાર કરી દીધી. ખૂબ નાની ઉંમરમાં આપણે ખૂબ સારા પૈસા એકઠા કરીએ, ખૂબ સારા મિત્રો મેળવીએ પૈસાના જોરે, પણ એ લોકો ખરેખર તમને સારા ગણે છે કે કેમ એની તમને ખબર હોતી નથી. એ ત્યારે ખબર પડે છે કે જ્યારે તમે એ સ્તરથી નીચે આવો છો, ત્યારે તમને તમારી આસપાસના વર્તુળવાળા તમારા દુર્ગુણો તમારી સામે રજૂ કરે અને તમને કહે કે ભાઈ હવે તું તો આવું કરું છું, કે બધા થોડું તારું સહન કરે. આવી રીતે જ્યારે તમને તમારા દુર્ગુણો તમારા મુખ પર કહે ત્યારે તમને સમજાય કે તમે કારકિર્દીમાં શું મેળવ્યું. આ કારકિર્દી નથી, તમારા જીવનની તમે જે ગતિ કે કારકિર્દી વિચારો છો એ સાચા અર્થની અંદર હા જરૂર છે. આ જીવનની અંદર તમે એક તમારી પાસે સારું ઘર હોય, તમારી પાસે સારા સંબંધો હોય, તમારી પાસે જરૂરિયાત જેટલું પૈસો હોય, સાધન હોય, તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ખૂબ સારી રીતે પોતાના સાધનથી જઈ આવી શકતા હો, એના માટે તમે ખર્ચ કરી શકતા હો અને તમે સારા કપડાં પહેરી શકતા હોય, સારું ખાવાનું ખાઈ શકતા હોય, અને એ બધું કરવા છતાં પણ તમારી પાસે થોડા ઘણા પૈસા બચતા હોય, ત્યારે તમને એમ લાગે કે તમે ખૂબ સુખી છો, તમારી પાસે ખૂબ સંપન્નતા છે. પણ તમે સાચા અર્થની અંદર જે પૈસાથી જીવો છો, તમારી આસપાસ જે વાતાવરણ છે એ તમારા જે પ્રશંસા કરે છે કે તમારા પાસે આવીને બેસે છે, એ તમારી જે વાહવાહી બોલાવે છે, એ તમારા પાસેથી તમને કેવી રીતે પોતે પણ એનો લાભ ઉઠાવી શકે. અને અમે પણ આમના આવા સારા મિત્ર છે એ કહેવા દ્વારા પોતાને લાભ મળે એવા પણ ફાયદા ઉઠાવવાની જે કોશિશ કરવામાં આવતી હોય છે, આને પોતાની જિંદગીની અંદર મહત્વાકાંક્ષા પૂરી કરવાની એક હોડ જે લાગી હોય છે, એ હોડ તમારી પાસેથી જ્યારે પૂરી થતી હોય ત્યારે સ્વાભાવિક તમારી આસપાસ તમને જોઈતા તમામ સુખ સાધન સગવડની સંપન્નતાની કોઈ કમી નથી હોતી. પણ જ્યારે તમારી પાસે કોઈ એવા કારણસર એ પૈસાની હોવા છતાં પણ વધારે જરૂર ઊભી થાય ત્યારે તમારી આસપાસ વળગેલા આ બધા સંબંધો, મિત્રો, તમારી આસપાસ વળગેલા બધા રિશ્તા એવી રીતે દૂર થઈ જાય કે જાણે તમે ક્યારેય એમણે ઓળખ્યા જ ના હોય. પ્લસ તમે જો એમની પાસે કંઈક જરૂરિયાતની વાત કરો તો એ તમારી પાસેથી એવી રીતે છટકે, આપણે થોડીક વાર પછી મળીશું, મારે આ જગ્યાએ જવાનું છે, મારે આમ કામ છે, કંઈ પણ બહાના હેઠળ તમને નેગ્લેક્ટ કરે અને પછી તમને કે એક બે વાર બોલાવે પણ ખરા, કારણ કે તમે એમનું કામ કર્યું હોય. ના બોલાવે તો તમને દુઃખ થાય એટલે એ વિચારીને તમારી સાથે બેસે, વાતચીત કરે, એકાદ વાર મદદ પણ કરી દે અને પછીથી બહાનું કાઢીને મદદ નહીં કરવા માટે છટકી પણ જાય અને તમને એવું પણ સમજાવે કે તને તો ખબર છે ને યાર મારી તકલીફ કેવી છે, પણ શું કરું યાર, તને મદદ કરવાની ભાવના તો ખૂબ હતી, કારણ કે એને કદાચ ફરીથી આ માણસ સંપન્ન બની જાય તો પાછો મારો સંબંધ બગડી જશે એ વિચારથી તમારી સાથે ખૂબ મીઠી વાણીથી તમને પોતાની અંડરમાં લેતા રહે. આવા જ્યારે સંબંધો તમને એક પછી એક અનુભવાતા જાય ત્યારે તમને ખબર પડે કે તમે કારકિર્દીમાં મેળવ્યું શું. ફક્ત દગો, ફક્ત ધોકો, ફક્ત ભ્રામક
વિચારોની શૃંખલાઓ. આને કારકિર્દી સમજો છો? કારકિર્દી એટલે શું? કારકિર્દી એટલે તમારા જીવનની અંદર સંપન્નતા હોવી, સારી નોકરી હોવી, સારો પગાર હોવો, શરીર સારું સ્વાસ્થ્ય હોવું, એ તો તમારી એક જિંદગીની મૂડી ચોક્કસ છે. પણ કારકિર્દીની અંદર તમે તમારા પ્રથમ તો તમે જ્યાં તમે જન્મ્યા છો ત્યાં તમારા માતા પિતાના હૃદયની અંદર તમારું સ્થાન તમે બનાવી શક્યા છો. તમારા આસપાસ તમારા ભાઈ બહેન અને એ બધાની સાથે સંપીને તમે રહી શક્યા છો. એ લોકો તમે પૈસા આપો કે ના આપો, તમે ન હોવ એની ખોટ જો એમના હૃદયમાં ચાલતી હોય એવા તમે પ્રેમાળ હોવ, તમે હરપલ એમના માટે પૈસાથી નહીં પણ શરીરથી સેવા કરીને એમને ખુશ કરી શક્યા હો, તમે એમના માટે જીવનની અંદર કંઈક પ્રયત્ન કરી શક્યા હો, અને સાથે સાથે એમણે જે તમારા માટે ખર્ચ કર્યો એને તમે ઉગાડવા માટે જબરદસ્ત મહેનત કરી હોય, અને એ પ્રમાણે તમે ધીરે ધીરે પોતાની કારકિર્દી સંભાળતા મિત્રોને આસપાસના બધાનું દિલ જીતી શક્યા હો, અને એની સાથે જ્યારે તમે 4 ભાઈ હોવ, સાથે રહી શકતા હોવ, તમારા ઘરની સ્ત્રીઓને તમે સમજાવીને સાથે રાખી શકતા હો, અને પોતાના પિતાએ જે ભેગું કરેલું ધન એને વેડફ્યા વગર એને ઉત્તમ રીતે સાચવી એની અંદર તમારા કમાયેલા પૈસાને તમે પિતાને આપી અને એ મૂડીને વધારી શક્યા હો, અને એ મૂડી તમે એવી રીતે જાળવી શકો કે જ્યારે જરૂર પડે ત્યારે ઘરના કોઈ પણ વ્યક્તિને સહેજ પણ તકલીફ ન પડે અને બધા એકબીજાની સાથે ખૂબ સારી રીતે રહી શકે. પ્રથમ તો ઘરમાંથી જ આ તમારી પ્રેમની શરૂઆત અને એકાત્મ ભાવ તમારો ત્યાં થાય. આ બધું કમ્પ્લીટ થયા પછી તમે જ્યારે તમારી જે સ્થાને તમે નોકરી કરતા હોય ત્યાંના પણ આસપાસના સંબંધોને ખૂબ સુંદર રીતે જાળવી શકતા હો. એ રીતે તમારી સંપન્નતા ત્યાં પણ તમે બનાવી શકો. મિત્રો સાથેની એ બધી તમારી જે પણ ક્રિયાઓ છે એ તમને ધીરે ધીરે સંપન્ન બધી જ રીતે બનાવશે. જીવનમાં કારકિર્દી કોને કહેવાય? કારકિર્દી, સારી નોકરી, સારો અભ્યાસ, એને બધા આજકાલ કારકિર્દી ચોક્કસ માનતા હોય છે. પણ એ કારકિર્દી શું કામની કે જે તમને તમારા માતા પિતાથી અલગ કરી દે. તમારી આવનારી પત્ની એમ તમને સમજાવે કે તારા માતા પિતા ડફોર છે, ગાંડા છે, એટલે તને આટલો ભણાવ્યો, આટલી સારી નોકરી અપાવી, અને એ તારી પત્ની આવી એટલે તારા માતા પિતા પાગલ થઈ ગયા, ગાંડા થઈ ગયા, તારા સગાવાલા મૂર્ખ થઈ ગયા. એ જ એકલી હોશિયાર, અને તું એના પાછળ દોરવાઈ અને તું એને પોતાના વ્યક્તિઓ સાથે સેટ ન કરી શક્યો. તું પાગલ મૂર્ખ તું છું. તો તું કારકિર્દીમાં શું કમાયો? મૂર્ખામી. માટે આવી મૂર્ખામી કમાવનાર, કારકિર્દી માનનાર જે વ્યક્તિ છે એને તમે શું કહેશો? એને તમે સંપૂર્ણપણે અસફળ વ્યક્તિ કહેશો કે બીજું કંઈ? અને અત્યારે આ એક જ ટ્રેન્ડ જે ભણેલાઓ છે એમનો છે, અને જો તમે એમને કંઈક સમજાવવા જશો તો એ એમ કહેશે કે એ તો ભણેલા હોય ને તો દલીલ કરી શકે. મૂર્ખ સ્ત્રી, અભણ સ્ત્રી શું દલીલ કરે? એને તમે 10 શબ્દ કે 10 ગાળ બોલો તો એ સામો જવાબ આલ્યા વગર ઊંધું ઘાલીને કામ કરે. અમે ભણેલા છીએ તો અમે દલીલ કરીએ, અમે શું કામ સાંભળી લઈએ? આ જે હોશિયારી, જે પોતાની જાતને માનનારી સ્ત્રી હોય છે એ પોતાના મૂર્ખાપણાથી એટલી બધી આગળ વધી ગઈ હોય છે કે ન એનામાં વિવેક હોય છે, ન એનામાં જ્ઞાન હોય છે, કે ન સંબંધ સાચવવાની આવડત હોય છે, છતાં પણ પોતાની જાતને એ ખૂબ જ હોશિયાર માનતી હોય છે. અને એને તમે ખૂબ હોશિયાર છો,
તમે ખૂબ હોશિયાર છો કહીને ચડાવનારા માણસો પણ એની આસપાસ ખૂબ સુંદર રીતે જોડાયેલા હોય છે. એને ચડાવીને તમારા ઘરના વિખવાદને જોઈ આનંદ માણનારા પણ ઘણા તત્વો હાજર હોય છે. અને એવા વ્યક્તિઓના સાથથી પારકા લોકો જે સપોર્ટ કરનારા આવા હોય એ આવી મૂર્ખ સ્ત્રી પાસેથી પોતાના ઘણા બધા લાભ અને કામ કઢાવી લે છે અને એના પોતાના જ ઘરને બરબાદ કરવામાં સંપૂર્ણ સાથ આપે છે. પણ આ મૂર્ખ સ્ત્રી હંમેશા પોતે ખૂબ હોશિયાર છે સમજી અને મૂર્ખાપણાની ઊંચાઈએ ટોચ સર કરી અને આગળ ધપ્યા કરતી હોય છે અને માનતી હોય છે કે એના જેવી હોશિયાર કોઈ સ્ત્રી નથી. તો આ કારકિર્દી છે. શું અભ્યાસનું આ મહત્વ છે કે તમે તમારા પોતાના સ્વજનને હેરાન કરી અને બીજાને સુખી કરો? કારકિર્દીમાં તમે કમાઓ, અભ્યાસ કમાઓ, નોકરી કમાઓ, સારા પૈસા કમાઓ, સારી માન્યતા, સારી સમાજની અંદર તમારી પ્રતિષ્ઠા કમાવો, ભલે તમારી આ બધી કારકિર્દી, પણ એ કારકિર્દી તમારા સ્વજનોનો હેરાન કરનારા તત્વોને સાથે રાખી અને જો તમે એમ સમજતા હો કે તમે ખૂબ જીવનમાં કમાયા છો તો મૂર્ખ છો, સંપૂર્ણ 100% મૂર્ખ. આ કારકિર્દી નહીં પણ બરબાદી છે તમારા જીવનની. આ જે લોકો તમને આવા સાથ આપનારા હોય છે, જ્યારે તમારા પર આવી પડે છે ને ત્યારે આવા લોકો તમારાથી અલગ થઈ જાય છે અને આવા લોકોના સાથથી જે સ્વજનોને તમે પીડ્યા હોય છે ને એ સ્વજનો તમારા પડખે ઊભા રહેતા હોય છે. અને ત્યારે પણ તમે જો ન સમજો તો તમારા જેવું મૂર્ખ આ જીવનમાં કોઈ વ્યક્તિ નથી, એ ચોક્કસપણે તમારે સમજવું જોઈએ. અને જો તો પણ તમારી આંખો ન ખુલે તો પછી એ સ્વજનો તમને જ્યારે કંઈક એવા શબ્દો સમજાવે ને ત્યારે તમારી આંખો ખુલે. અને તેમ છતાં પણ જો ન ખુલે તો સમજજો કે તમારી બરબાદી ખુદની, તમે ખુદ નોતરશો, એમાં તમારા સ્વજનો કે તમારા સંબંધી એમાં એ લોકોનો કોઈ પણ પ્રકારનો હાથ હોતો નથી. તમારી ખુદની બુદ્ધિ, જે અજ્ઞાન છે તમારું, જેને તમે કારકિર્દી સમજી, બહુ જ્ઞાન સમજી, ખૂબ હોશિયારી સમજી અને જે તમે પોતાના જીવનમાં વણી લઈને અન્યને નુકસાન પહોંચાડીને આગળ ધપવાની સીડી તમે જે સર કરો છો ને એ સીડી જ્યારે નીચેથી ખોખલી હોય છે અને એ ખસી જાય ત્યારે ટોચ પરથી યા તો સીધા નીચે પડવાની તૈયારી કરવી પડે યા તો ટોચ પર તમારી સાથે કોઈ પણ આવવા તૈયાર નહીં હોય, સાથ આપવા કે તમને હાથ આપવા પણ તૈયાર નહીં હોય. આ ખાસ ખ્યાલ રાખો. કારકિર્દી કમાતા પહેલા જીવનના સંબંધોને જાળવતા શીખો. તમારી ખરી કારકિર્દી તમારા અભ્યાસની સાથે તમારું જ્ઞાન વધે તે જરૂરી છે. અહંકારને તમે હોશિયારી સમજો છો એ નરી મૂર્ખાઈ છે, નરી સંપૂર્ણપણે અજ્ઞાનની અવસ્થા છે. આ સમજવું ખૂબ જરૂરી છે અને જો એ તમે નહીં સમજો તો જીવનમાં તમે કંઈ જ નથી મેળવ્યું. તમે ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જ જશો, એમ તમે જે કહેવત છે, પણ નહીં, હું અહીંયા એમ કહું છું કે તમે ખાલી હાથે આવ્યા અને ઘણા બધા પાપના પોટલા બાંધીને સાથે લઈ જશો. આ મારું માનવું છે અને મારે આ તમને સમજાવવું છે. શું આ તમારી કારકિર્દી છે કે આખરે હાથમાં કંઈ જ નહીં, પાપના પોટલા અને ઈશ્વરની સજા, એ બે મેળવવા માટે તમે જન્મ્યા છો કે જીવનને સાર્થક બનાવવા જન્મ્યા છો? માટે સમજો, કારકિર્દી એ અભ્યાસ અને પૈસાની સાથે ગણવા સાથે જ્ઞાન, વિવેક અને ખૂબ સુંદર નમ્રતા, આ સાથે જો તમે
જીવન વ્યતીત કરશો તો 100% તમે તમારી કારકિર્દી બનાવી છે એવું ચોક્કસપણે કહેવાશે.